આંતરરાજ્ય કરફોડ ચોરી કરનાર ગેંગના સાગરીતોને પકડી પાડવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. આ ગેંગ પોલીસથી બચવા માટે જંગી નામની મોબાઈલ એપનો વર્ચ્યુઅલ નંબર વડે સંપર્કમાં રહેતી હતી. પકડાયેલા આરોપીઓમાં સલીમ ઉર્ફે સાહિલ રફીક શેખ રહેવાસી મુંબઈ અને સરફરાઝ અહમદ શબીર અહમદ શેખ રહેવાસી થાણેનો તેનો સમાવેશ થાય છે. આરોપીઓ શંકા ન જાય તે હેતુથી ગુજરાત પારસગીરી સેકન્ડ હેન્ડ 4-વ્હીલર ગાડી ખરીદી કરી રેકી કરી ઘરફોડ ચોરીને અંજામ આપતા હતા. આ ગેંગે તારીખ 21/1/2026ના રોજ સુરત નાડાચણ વિસ્તારમાં 2 અલગ અલગ બંધ મકાનોમાં ચોરી કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરી આરોપીઓ પાસેથી ડસ્ટર કાર, 28 કાંડા ઘડિયાળ, રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિત કુલ ₹4,28,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે મુખ્ય આરોપી સલીમ શેખ કર્ણાટક સહિત અન્ય રાજ્યોમાં 40થી વધુ ગુનાઓમાં સંડોવાયેલો રીઢો ગુનેગાર છે. આ કાર્યવાહીમાં અડાજણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 2 મહત્વના ઘરફોડ ચોરીના ગુનાઓ ઉકેલાયા છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વણશોધાયેલ ઘરફોડ ચોરીના ગુનાઓ શોધવા માટે અલગ અલગ ટીમો કાર્યરત હતી. તે ટીમોમાંથી પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. પટેલ અને પીએસઆઈ એસ.એમ. પાટીલ નાઓને એક માહિતી મળેલ કે સરફરાઝ શબીર શેખ જે બોઈસર મુંબઈનો રહેવાસી છે જે અને એનો સાગરીત સલીમ ઉર્ફે સાહિલ રફીક શેખ જે કર્ણાટક બેંગ્લોર સિટીનો રહેવાસી છે. આ બંને સુરત શહેર ખાતે આવી અને 1 મહિના પહેલા ડસ્ટર ગાડી સેકન્ડ હેન્ડ કાર મેળામાંથી મેળવેલ અને અલગ અલગ જગ્યાએ સુરત શહેરના વિસ્તારોમાં એમણે બંધ ઘરોની રેકી કરી અને છેલ્લા 10 દિવસ પહેલા અડાજણ ખાતે 2 મકાનને ટાર્ગેટ કરે, જે મકાનમાંથી ચોરી કરી અને 28 જેટલી ઘડિયાળો અને સોનું અને ચાંદી ચોરી કરીને લઈ ગયેલ. જે માહિતી આધારે ટીમ એક મુંબઈ ગઈ, મુંબઈથી આરોપીઓ મેળવી અને અહીંયા લઈ આવીને પૂછપરછ કરતા બંને આરોપીઓ પાસેથી એક ડસ્ટર 4-વ્હીલ ગાડી, કાંડા ઘડિયાળ કુલ 28 નંગ, રોકડ ₹20,000 અને એમની સાથે 5 મોબાઈલ અને એક રાઉટર ડોંગલ મળેલ છે અને કુલ ₹4,28,000નો મુદ્દામાલ કબજે કરેલ છે. બંને આરોપીઓમાંથી સાહિલ ઉર્ફે સલીમ રફીક શેખ નાઓ ઉપર કર્ણાટકની અંદર 40 ઘરફોડ ચોરીના ગુનાઓ રજીસ્ટર થયેલ છે અને સરફરાઝ શેખ ઉપર મુંબઈના બોઈસર અને કાસા પોલીસ સ્ટેશનની અંદર 2 ગુનાઓ રજીસ્ટર થયેલ છે ઘરફોડ ચોરીના. બંને આરોપીઓ રીઢા છે. સેકન્ડ હેન્ડ ગાડી ગુજરાત નંબર પ્લેટની રાખી અને ચોરી કરવાની એમો છે. ડીવીઆર ચોરી કરીને લઈ જવું, બંધ મકાનોને ટાર્ગેટ કરવાની એમો ધરાવતી માણસ છે. આ બંને આરોપીઓ સાથે એક બીજો સાગરીત છે બિલાલ મંડલ, જે ચોરી કરવામાં સાથે હતો અને પકડવા માટેની તજવીજ ચાલુ છે. સરફરાઝ શબીર શેખ છે એ બોઈસર મુંબઈ મહારાષ્ટ્રનો છે અને સલીમ ઉર્ફે સોહિલ રફીક શેખ છે એ બેંગ્લોર સિટી કર્ણાટક.